નમસ્કાર ખેડૂત મિત્રો, હું પ્રશાંત ગોસ્વામી નિધિ સીડ પરિવાર વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની ત્યાં આવ્યા છીએ, જેને આપણે આ વર્ષે નિધિ પ્રોમ્પ્ટ ગોલ્ડ જે નવી વેરાયટી છે જેનો ડેમો આપેલો હતો. હવે એ વેરાયટી એને કેવી લાગી અને સાથે આપણા ગુજરાત એગ્રો બગસરાના ડિસ્ટ્રીબ્યુટર છે રમેશભાઈ, તો એ વેરાયટી એને કેવી લાગી જે દર વર્ષે આપણી નિધિની બધી વેરાયટી વેચે છે અને આ વેરાયટીનું પરફોર્મન્સ કેવું છે અને ખેડૂતને વેરાયટી કેવી લાગી એનું આપણે ટૂંકમાં પરિચય ખેડૂત પાસેથી લેશું. તમારો ટૂંકમાં પરિચય આપજો. મારું નામ ભવદીપ બુટાણી છે, હું બગસરા રહું છું અને હાલ આ વર્ષે મેં ઓગસ્ટ મહિનામાં નિધિની આ જે નવી વેરાયટી છે, રમેશભાઈ મને કીધું હતું કે નવી વેરાયટી એવી છે તો ટ્રાય કર, એટલે આ સેમ્પલ આવ્યું હતું અને મને કે ટ્રાય કર, એટલે મેં મગફળીના પાળે પાળે આ વાવેતર કરેલું છે પ્રોમ્પ્ટ ગોલ્ડનું નિધિનું, અને એ બાજુમાં બીજી પણ વાવેલી છે પણ એની કરતા ને આમાં બહુ જાજો ફરક છે. આ વહેલી પાકતી જાત છે, હજી આ 5 મહિના થયા હતા પાકવા મળી છે. આ તમે વેરાયટી જોવો એટલે 5 મહિના જેવું છે. બાજુમાં બીજી વેરાયટી છે આગળ, એનું ફ્લાવરિંગ આવે છે. હવે તમે જોઈ શકો છો વેરાયટી આખા ફિલ્ડ પર ઊભી છે અને સારું ફ્લાવરિંગ દેખાય. તમને વીઘે ઉત્પાદન કેવું દેખાય છે આમાં? મારે જો આ પાળે પાળે વાવી છે એટલા માટે મને એવું લાગે છે કે આ 20 થી 22 મણ જેવું વગે થઈ જશે આ વર્ષે. અને જો આને આ થોડીક આની કરતા પણ સાંકડી જાળીયા વાવી હોય તો આ વીઘે 30 મણ જેવું નીકળી જાય આરામથી. 30 મણ મિનિમમ ઉત્પાદન આપે. 30 મણ ઉતરી જાય. અને આ એક બધી સિંગુ છે એ 5 દાણાની 4 દાણાની એ રીતની સિંગુ છે. ખેડૂત મિત્રો જોઈ શકો છો આ એનું ફ્લાવરિંગ છે, આ પાકવાનો સ્ટેજ છે અને સાથે જોઈ શકો છો કે આમાં 4 થી 5 દાણાની સિંગ છે. અને બીજું એક આમાં એક મોટો એડવાન્ટેજ ફાયદો એ છે કે આમાં જે સ્પ્રે કરીએ દવાનો, એ દવાનો સ્પ્રે કરવામાં બહુ સારું રહે છે. ઓલી જે વેરાયટી છે એ બહુ ઊંચી છે અને એમાં દવાનો સ્પ્રે નથી લાગતો. હાઈટ ટૂંકમાં વધી ગયેલી છે, બહુ વધી ગઈ છે અને ઘૂસવાઈ ગઈ છે એક જાતનું. એમ કરો તો ફ્લાવરિંગ આની કરતા ઓછું છે પણ એની હાઈટ બહુ છે એના કારણે એમાં દવા નથી લાગતી એવી બધી. આમાં દવા સારી રીતે લાગે. દવા છે ને તમે બધી મારો ને એટલે દવા તમારે 100% કામ કરે એમ કહું તો. ખેડૂત મિત્ર ખુશ છે અને કહે છે કે ઉત્પાદન સારું દેખાય છે અને પોતે પાળે પાળે વાવેલી છે. એક સરખું જે વાવેતર કરે તો ઉત્પાદન 30 મણ 35 મણ જેવું અંદાજે દેખાય અને અત્યારે એને 20-22 મણ જેવું ઉત્પાદન દેખાય છે. બીજા ખેડૂત મિત્ર શું સલાહ આપશો કે આ નિધિની વેરાયટી કેવી આવે? હા, નિધિની આ વેરાયટી જે છે એ બહુ સારી વેરાયટી છે અને ગયા વર્ષે પણ મારે 40 વીઘામાં આ વાવેતર કરવાનો વિચાર છે. અને તમે સાથે આપણા નિધિના ઘઉં પણ વાવ્યા હતા લોકવન, જે ઘઉં પણ સારા છે અને તમને સાથે ઉત્પાદન એમાં કેવું દેખાય છે? ઘઉં પણ એમ સમજો ને 50-55 મણ ઉપર વ્યા જાય. નાના વીઘે 50-55 મણ થઈ જાય એટલે અત્યારે આવી ગયા છે ઘઉં. સાથે રમેશભાઈ છે. રમેશભાઈ, નિધિની બધી વેરાયટી વેચો, તમને કેવો અભિપ્રાય મળે છે ખેડૂતનો? આ વેરાયટી તો બહુ સારી છે. બીજી વેરાયટી જે વાવે છે બધી સારી છે, એના કરતા અર્લી વેરાયટી છે અને ઉત્પાદનમાં એવું લાગે છે બીજા કરતા વધી જશે એવું લાગે છે. ઓકે, તો ખેડૂત મિત્ર તમે બીજા ખેડૂત મિત્રને શું સલાહ આપશો કે વાવી હોય તો નિધિની વેરાયટી વાવે? હા, નિધિની આ વેરાયટી વાવો તમને મજા આવશે અને ઉત્પાદન પણ સારું રહેશે. અને જો શક્ય હોય અને જો તૂરનું લાગઠ વાવેતર કરવું હોય તો આ 40 ની જાળી હાલે એમ છે. ઓકે, ધન્યવાદ.